જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા અળુના પાનના ઢોકળા આજે આપણે બનાવીશું. તો એના માટે આપણે 2 અળુના પાન લઈ લીધા છે અને એને ઝીણી કટકી કરી લઈશું. આવી રીતની સરસ મજાની તેની રગું કાઢી અને ઝીણી કટકી કરી લઈશું. ત્યાર પછી આપણે કાથરોટ લઈ અને તેમાં એને નાખી દઈશું. ત્યાર પછી આદુ, લસણ, મરચાંનો આપણે સરસ મજાને ખાંડી લઈશું. ત્યાર પછી આપણે 2 વાટકી બાજરાનો લોટ લીધો છે, તેને સારી રીતે આપણે સાળી લઈશું. આવી રીતનું સરસ મજાનું સળાઈ જાય ત્યાર પછી આપણે 1 વાટકો ઘઉંનો લોટ લીધો છે, તેને પણ આપણે બાજરીની લોટની જેમ આપણે સરસ મજાનો સાળી લઈશું. આવી રીતે સરસ મજાનો સળાઈ જાય બંને વસ્તુ ત્યાર પછી આપણે તેને વચમાં એક ખાડો કરી અને આપણે જે પહેલાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ કરી હતી એ એમાં 1 મોટી ચમચી ઉમેરી દઈશું. ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી હળદર પણ ઉમેરશું. ત્યાર પછી આપણે તેમાં 1 મોટી ચમચી ધાણા જીરું ઉમેરશું. ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી આપણે નમક એડ કરીશું અને 1 મોટું પાવડું આપણે તેલ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં ખાંડેલું લાલ મરચું એ પણ આપણે 1 થી 1.5 ચમચી આપણે એડ કરીશું. ત્યાર પછી મેં ચણાનો લોટ લીધો છે, ચણાનો લોટ અડધો વાટકો લેશો તો પણ ચાલશે. અને 3 મોટી ડુંગળી આપણે આવી રીતે કદ્દુકસ કરી લીધી છે, ઝીણી ખમણી લીધી છે, તો એને પણ આપણે આવી રીતે આમાં એડ કરી દઈશું. ત્યાર પછી 4 થી 5 પિંચ મેં બેકિંગ સોડા લીધો છે, એને આવી રીતે મેકી અને ત્યાર પછી આપણે 1 મોટું લીંબુનું ફાડું લેવાનું છે અને તેને આવી રીતે એની ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે, નીચવી લેવાનું છે. તો આપણો જે બેકિંગ સોડા છે તે સારી રીતે એક્ટિવેટ થઈ જશે. ત્યાર પછી આપણે તેને હાથની વળી આવી રીતે સરસ મજાનું બધું જે આપણે મિશ્રણ છે એ બધું મિક્સ કરી લઈશું. અત્યારે તેમાં પાણી નથી નાખવાનું, ખાલી એમ જ આપણે સારી રીતનું તેને મિક્સ કરી લેવાનું છે. આવી રીતનું હાથની વળીએ સરસ બધું મિક્સ થઈ જાય ત્યાર પછી મેં 1 મોટો ગ્લાસ પાણી લીધું છે, જેને જરૂરિયાત મુજબ આપણે લોટમાં ઉમેરતા જઈ અને આપણે લોટ બાંધી લઈશું. આવી રીતનો લોટ બાંધી લઈશું, નહીં બહુ ઢીલો કે નહીં બહુ સોફ્ટ, આવી રીતનો મીડિયમ જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એમ બાંધી લેવા. અને પાણીની વાત કરીએ તો આપણે અડધોથી પોણો ગ્લાસ તેમાં પાણી જોયું છે. જે મોટો ગ્લાસ આપણે પાણી લીધું હતું એમાંથી અડધોથી પોણો ગ્લાસ પાણી જોયું છે અને આવી રીતનો લોટ બંધાણો છે. ત્યાર પછી આપણે એમાં 1 લુઓ લઈ લીધો છે અને તેને આપણે હાથની હથેળીમાં ગોળ ગોળ ફેરવતા જઈ અને આંગળીઓને પ્રેસ કરતા જઈને આવી રીતનો આપણે લુઓ તૈયાર કરી લીધો છે. આપણે બીજો લુઓ પણ લઈ લઈશું અને એને પણ આવી રીતના હાથની હથેળીમાં ફેરવતા જઈ અને આંગળીઓને પ્રેસ કરતા જઈ અને બીજો લુઓ પણ આવી રીતનો આપણે તૈયાર કરી લીધો છે. તો આવી રીતના આપણે બધા જ લોટના લુવા વાળી લેવાના છે અને આવી રીતે આપણે ઢોકળા બનાવી લેવાના છે. બધા જ ઢોકળા આવી રીતના બની જાય, બધા જ લોટના આપણે આવી રીતે ઢોકળા બનાવી લેવાના છે. ત્યાર પછી આપણે 1 ઢોકળિયું લેવાનું છે અને એમાં 1 થી 1.5 ગ્લાસ પાણી રાખવાનું છે અને એની ઉપર આ જે કાણાવાળી જાળી આવે તે મૂકી દેવાની છે. ત્યાર પછી પાણી ઉકળવા લાગ્યું છે આપણું, તો આપણે તેમાં ઢોકળાને આપણે ગોઠવી દઈશું, સ્ટીમ થવા માટે મૂકી દઈશું. સરસ મજાનું પાણી થઈ જાય ત્યાર પછી આપણે આવી રીતના જે આપણે ઢોકળા બનાવ્યા હતા તે બધા સરખાથી આપણે ગોઠવી દઈશું. સરસ મજાના બધા ઢોકળા ગોઠવાઈ ગયા છે, તો આપણે એને 10 થી 15 મિનિટ માટે આપણે તેને સ્ટીમ થવા મૂકી દઈશું. તો આપણા ઢોકળા સરસ મજાના ચડી ગયા છે, તો આપણે એને ચેક કરી લઈશું. ચાકાને આવી રીતે ખૂતાડી અને ચાકુ ક્લીન નીકળે એટલે આપણા ઢોકળા ચડી ગયા છે. ત્યાર પછી આપણે 1 પાટલી લઈ લીધી છે અને એની ઉપર આપણે 1 ઢોકળું મૂકી દીધું છે અને એને આવી રીતે નાના નાના પીસમાં આપણે કટ કરી લેવાના છે. બધા જ ઢોકળાને આપણે આવી રીતે નાના નાના પીસ કરી લેવાના છે. ત્યાર પછી આપણે 1 પેનમાં તેલ ગરમ મૂકવાનું છે, જેના માટે તેલ આપણે 3 મોટા પાવડા લીધું છે. આવી રીતે ગણીને 3 પાવડા તેલ લઈ લેવાનું છે. ત્યાર પછી આપણે તેને સરસ મજાનું ગરમ થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે
સરસ મજાનું આપણે તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 1 મોટી ચમચી રાઈ અને જીરું બે મિક્સ કરીને ઉમેરવાનું છે. રાઈ અને જીરાનું પ્રમાણમાં થોડું આપણે વધારે જ રાખીશું. સરસ મજાનું રાઈ જીરું ફૂટી જાય ત્યાર પછી આપણે તેમાં 1 મોટી ચમચી આપણે સફેદ તલ લઈ લીધા છે, તો એને પણ આમાં એડ કરી દઈશું. સરસ મજાના તલ ફૂટી જાય ત્યાર પછી આપણે લીમડો લીધો છે, જે મીઠો લીમડો આવે છે તે એ પણ આમાં એડ કરી દઈશું. લીમડો સરસ ફૂટી જાય ત્યાર પછી આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ હતી એ ઉમેરી દઈશું. અને ત્યાર પછી આપણે ઝીણી કટ કરેલી 2 નંગ ડુંગળી લીધી છે તે પણ આપણે આમાં એડ કરી દઈશું અને સરસ મજાનું હલાવી લઈશું. ડુંગળી સરસ મજાની આવી રીતે કૂક થઈ જાય, લાલ બ્રાઉન થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી નિમક ઉમેરીશું, અડધી ચમચી હળદર ઉમેરીશું અને સરસ મજાનું ફરીથી તેને હલાવી લઈશું. સરસ મજાનું હલાવી લઈશું આપણે તેને. ત્યાર પછી તેને આપણે થોડી વાર માટે ફરી કૂક થવા દઈશું. સરસ મજાનું કૂક થઈ જાય આવી રીતનું ત્યાર પછી આપણે તેમાં અડધું ફાડું લીંબુનું લીધું છે તે આપણે આમાં સરસ મજાનું નીચોવી લઈશું. ત્યાર પછી આપણે 2 મોટી ચમચી ખાંડેલું લાલ મરચું લીધું છે લસણવાળું, તે પણ આમાં એડ કરી દઈશું. ત્યાર પછી આપણે જે ઢોકળાના પીસ કર્યા હતા નાના નાના તે પણ આમાં એડ કરી લઈશું. ધીમે ધીમે કરતા જઈ અને બધા જ ઢોકળાનામાં એડ કરી દેવાના છે. ત્યાર પછી આપણે તેને ચમચાની મદદથી સારા એવા આપણે મિક્સ કરી લેવાના છે. સરસ મજાના આવી રીતે બધા જ ઢોકળા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખવાનો છે. ત્યાર પછી આપણે તેને ફરીથી મિક્સ કરી લઈશું અને 1 થી 1.5 મિનિટ માટે આપણે તેને મીડિયમ ગેસના ફ્લેમ ઉપર આપણે તેને કૂક થવા દઈશું. તો તૈયાર છે આપણા ટેસ્ટી એવા ગુજરાતી અળૂના પાનના ઢોકળા. તો પ્લીઝ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.